આમીસથી સ્ટાર્ટ કરીએ બરાબર. કોઈ પણ ત્રણ ક્વોન્ટિટી ત્રણ ફોર્સિસ છે અને હા ડેફિનેશન વાઇઝ થોડુંક બી વાત કરતો હું તો કદાચ લામીસ થિયરમમાં પૂછે શું, જનરલ ઇક્વેશન તો નહીં પૂછે કારણ કે સાઇનના ટર્મમાં છે એટલે એ ઇક્વેશન સોલ્વ કરવાનું કે એવું કંઈ આવશે નહીં. શું પૂછી શકે? મિનિમમ નંબર ઓફ ફોર્સિસ અથવા મેક્સિમમ નંબર ઓફ ફોર્સિસની વાત કરે કેટલા ફોર્સિસ હોવા જોઈએ એપ્લિકેબલ ટુ થ્રી ફોર્સિસ. ત્રણ ફોર્સ હશે તો જ એને એપ્લિકેબલ થઈ શકશે, નંબર 1. બીજું, દરેકે દરેક એક જ પ્લેનની અંદર છે બરાબર, દરેકે દરેક એક જ પ્લેનની અંદર છે એટલે કોપ્લાનર થઈ ગયું. બીજું શું હોવું જોઈએ તો સર દરેકે દરેક એક જ પોઈન્ટ ઉપર લાગે છે તો મીટિંગ એટ આ પોઈન્ટ હોવો જોઈએ. તો ઓપ્શન આપે ત્રણમાંથી કઈ કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ? કોપ્લાનર છે, નોન કોનકરન્ટ છે કે નોન કોપ્લાનર છે? તો આપણો ઓપ્શન શું આવવું જોઈએ? કોપ્લાનર. કોનકરન્ટ કે તો હા તો પણ સાચો, ઠીક છે. કોપ્લાનર એટલે સેમ પ્લેનમાં ના, પ્લેન સેમ સર. પ્લેન મતલબ આ અત્યારે આપણે જેટલી બી ખુરશીઓ પડી છે એ સિંગલ પ્લેનની અંદર છે, જેટલા બી ફોર્સિસ લાગે છે એ સિંગલ, કોઈ જગ્યાએ મેચ નથી થતા પણ છતાંય શું છે? સિંગલ. અનકોપ્લાનર મતલબ આ એક ફોર્સ લાગે છે, વર્ટિકલ લાગે છે બરાબર. એ પ્લેન બનાવો ને, આ તમારા બધા અનકોપ્લાનર જ છે. એક્સ અને વાય માં લાગ્યું. પ્લેન સરખું નથી, એક્સ અને વાય છે. કોપ્લાનર કારણ કે એક જ પ્લેન ઉપર લાગે છે. આ દિવાલ છે સમજી લો, એક પુલ્લી લગાવી છે, કોઈ આમ ખેંચે છે, કોઈ આમ ખેંચે છે, કોઈ આમ ખેંચે છે, નોન કોપ્લાનર. એ નહીં, એ રીતે ના પૂછે. પૂછવાનો તરીકો શું છે કે તમને લામીસ થિયરમ ખબર હોય બરાબર, ભાઈ લામીસ થિયરમનો એપ્લિકેબલ પાર્ટ કોના માટે? અગર તમે એમ કહો છો એક પંખો મારો અહીંયા લાગે છે ને એક પંખો ઓલો શું કહેવાય આપણો જે રોટેટ થતો એ પંખો છે એ દિવાલમાં વોલ ફેન છે સપોઝ, તો એ બંને પ્લેન કેવા થઈ ગયા? અલગ અલગ થઈ ગયા. એનો અગર ફોર્સિસ એનાલિસિસ કરવો છે તો આનો કામ નહીં આવે. કેમ? કારણ કે એનું બંનેનું પ્લેન કેવું થઈ ગયું? અલગ અલગ થઈ ગયું, એટલે એપ્લિકેબલ નહીં થાય. એપ્લિકેબલની વાત તો કરશે અહીંયા. ત્યાર પછી વેરિંગટોન્સ પ્રિન્સિપલ, એનો મતલબ શું છે? જેમ ત્યાં ફોર્સિસની વાત કરતા હતા, અહીંયા આપણે મોમેન્ટની વાત કરશું. શું કરશું? મોમેન્ટની વાત કરશું. લેટ સપોઝ એક ફોર્સ છે અહીંયા, આ પોઈન્ટથી બીજો એક ફોર્સ છે, ત્રીજો એક ફોર્સ છે, ફોર્થ નંબરનો ફોર્સ છે. દરેકનો પોતાનો શું હશે? ડિસ્ટન્સ હશે. દરેકનો પોતાનો શું છે? ડિસ્ટન્સ છે. તો મોમેન્ટ તો જનરેટ થશે જ, કારણ કે આપણે કહીએ કે ફોર્સ અને વચ્ચે કોઈ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ મળે તો મોમેન્ટ જનરેટ થાય ને થાય જ. નંબર ઓફ ફોર્સિસ અને એના કારણે શું હશે? નંબર ઓફ મોમેન્ટ હશે. આ બધાનો એલ્જેબ્રિક સમ કરીએ. એલ્જેબ્રિકનો મતલબ એવો થાય, પોઝિટિવ હોય તો પોઝિટિવ, નેગેટિવ તો નેગેટિવ કાઉન્ટ કરીને, કારણ કે ડાયરેક્શન આગળ છે તો જનરલ એક સપોઝ આને પોઝિટિવ લીધું, ઓપોઝિટ હશે તો એને શું લેવી પડશે? નેગેટિવ લેવું. એટલા માટે એ શબ્દ બોલી છે એલ્જેબ્રિક સમ. આ બધા ફોર્સિસને હું રિમૂવ કરી દઉં અને એના જેટલી ઇફેક્ટ 4 કે 5 ફોર્સની છે એના બદલે એક સિંગલ મોમેન્ટ લગાવું, જેને હું શું કહીશ? રિઝલ્ટન્ટ મોમેન્ટ. શું કહીશ એને? રિઝલ્ટન્ટ મોમેન્ટ. તો આને શું કહેવાય? વેરિંગટોન પ્રિન્સિપલ, કે એક સિંગલ મોમેન્ટ કાફી હશે આ બધા ફોર્સિસને રિમૂવ કરવા માટે. શું રિમૂવ કરવા માટે? પણ કોની રિસ્પેક્ટમાં વાત કરીએ? મોમેન્ટના રિસ્પેક્ટમાં. કોના રિસ્પેક્ટમાં વાત કરીએ છીએ? મોમેન્ટના રિસ્પેક્ટમાં. કે એક ફોર્સ એવો રિક્વાયર્ડ હશે અથવા તો એક પોઈન્ટ એવું હશે અલાઇન કરશું કે જે શું કરશે? બધાનું એક્ટિવ પાર્ટ જેટલો હતો 3 કે 4 જણાનો, એના બદલે એક સિંગલ પર્સન એવો લઈ આવ્યા કે એ શું કરશે? સેમ એક્ટિવિટી અથવા તો સેમ પ્રોપર્ટી સાથે શું કરશે? ફોર્સિસ એપ્લાય કરશે. પછી છે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, એ આગળ બી ચર્ચા કરી. એક લાઈનમાં હું લગાવું, શું કરું છું? લાઈનમાં લગાવું છું. લિનિયર ડાયાગ્રામ હોવો જોઈએ છે ને, શબ્દ શું બોલ્યા? લિનિયર, એટલે કે એક લાઈનમાં જતા હોવા જોઈએ. એપ્લિકેબલ અપ ટુ પ્રોપોર્શનલ લિમિટ. પ્રોપોર્શનલ લિમિટનો મતલબ શું થયો? કે જનરલી આપણે તમે ગઈકાલે કીધું હતું ને કે ઓલો કંઈક બોલ્યા હતા, મને યાદ નથી. મેં કીધું રિજિડ બોડી માટે એપ્લિકેબલ હોય. ફ્લેક્સિબલ હશે તમારું, રબર દબાઈ જશે તો પછી કામ આવશે નહીં. કોના માટે એપ્લિકેબલ થશે? તમારું પ્રોપોર્શનલ લિમિટ, એટલે કે તમારો સોલિડ પદાર્થ હશે તો અને તો જ શું કરશો? એપ્લિકેબલ કરી શકશો કે અહીંયા ફોર્સ લગાવ્યો એટલો ને એટલો ફોર્સ તમારો ક્યાં જાય?
સેમ ડાયરેક્શનમાં આગળ જાય. પછી ચાહે તમે અહીંયા લગાવો ચાહે અહીંયા લગાવો, મતલબ ખુરશી તો આને અહીંયાથી ટેબલને ધક્કો આપું, અહીંયા ત્યાંથી ખેંચું, બોથ આર સેમ. એને કહેવાય સુપર પોઝિશન. પોઝિશન અલગ અલગ આપો પણ છતાં એની ઇફેક્ટ સરખી રહેતી હોય એને કહેવાય સુપર પોઝિશન. બાકી મોમેન્ટ એટલે ખ્યાલ છે ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પણ તમને કપલ પૂછે તો કપલ માટે એક મિનિમમ રિક્વાયર્ડ છે તો મોમેન્ટ એ કપલ છે એ પણ શું છે મોમેન્ટ છે, પણ એની એક પ્રોપર્ટી એવી છે હંમેશા કપલ ક્યારે જનરેટ થશે, ઇક્વલ ફોર્સ હોય, શું હોય ઇક્વલ ફોર્સ હોય, અને મોમેન્ટ જે બનશે એ કેટલી બનશે પી ઇન્ટુ એક્સ જેટલી જ. શું બનશે પી ઇન્ટુ એક્સ જેટલી જ. બટ અગર તમે એના બાકીના કોઈક પોઈન્ટમાં લો, પછીના પોઈન્ટમાં, યા બિફોર યા આફ્ટર, પછી ક્યાંય બી લેશો તો તમને શું થશે, આ પોઈન્ટ લેટ સપોઝ હું 2 મીટર આપું છું, આ લેટ સપોઝ 3 મીટર આપું છું, અહીંયા બેસી જજો બાજુ પાણી હશે. મોમેન્ટ અગર આ પોઈન્ટ ઉપર ફાઇન્ડ કરું, લેટ સપોઝ નામ આપી દઉં એ, તો શું થશે પી ઇન્ટુ કેટલા થશે 5 થશે, અને આના કારણે શું થશે પી ઇન્ટુ થશે 5p થયા, આ 2p થયા, એનો મતલબ આન્સર શું આવ્યો 3p. તમે ગમે ત્યાં ફાઇન્ડ કરશો ને, ગમે એ પોઈન્ટ એ બે પોઈન્ટ સિવાય આગળ જઈને ગમે ત્યાં ફાઇન્ડ કરશો એનો આન્સર શું રહેશે કોન્સ્ટન્ટ રહેશે. એને જ કહેવાય કેરેક્ટરિસ્ટિક ઓફ કપલ. એના પછી દરેક પોઈન્ટ ઉપર મોમેન્ટ કેવી રહેશે સરખી રહેશે. એટલે કપલની એક સૌથી મોટી પ્રોપર્ટી છે, એક તો ફોર્સ ઇઝ અપોઝિટ ડાયરેક્શનમાં સેમ અમાઉન્ટ લાગવા જોઈએ, ઓપોઝિટ ડાયરેક્શન સેમ અમાઉન્ટ. આને આ ફિનોમિના હતી શિયર ફોર્સ માટે, સેમ ફોર્સ ડિફરન્ટ ઇન ડાયરેક્શન. અહીંયા એ જ કન્ડિશન છે, સેમ ફોર્સ ડિફરન્ટ ઇન ડાયરેક્શન. પણ એની વધારાની એક પ્રોપર્ટી આવી, પ્રોપર્ટી શું આફ્ટર ધેટ પોઈન્ટ રોડ અથવા તો આફ્ટર ધેટ પોઈન્ટ જે પણ મોમેન્ટ આવશે એ કેવી આવશે સેમ આવશે. એટલે તમને શું ઘણીવાર આવી રીતે ફિગર આપે. Find moment at A ઓપ્શન આપે તો તમે આપણું માઇન્ડ શું કરે, એક તો 40 સેકન્ડની અંદર 30 સેકન્ડની અંદર કૃપા કરીને કરવાનું હોય. સાહેબ મોમેન્ટ તો મને આવડતી હતી પણ ડિસ્ટન્સ આપ્યું જ નહોતું. પણ એ કપલની પ્રોપર્ટી છે. અગર આ 3 છે ડિસ્ટન્સ 10 છે તો શું આવશે જવાબ ખ્યાલ આવ્યો. આ ડિસ્ટન્સ નથી આપેલો નહીં જ આપે જાણી જોઈને, કારણ કે એ તો તમારી સેવા એટલે સોરી એવું ચેકિંગ થાય છે કે ભાઈ તમને આવડે છે કે નથી આવડતું. લોસ ઓફ ફ્રિક્શન, એંગલ ઓફ ફ્રિક્શન, એંગલ ઓફ રિપલ્શન, ટાઈપ ઓફ ફ્રિક્શન. પેલા ફ્રિક્શનનો એક હંમેશા દિમાગમાં રાખવાનું, તમે જે ડાયરેક્શનમાં જશો ને એનો શું કરશે એ કરશે. તમે એમ કહેશો હું જમણી બાજુ જાઉં છું તો એ ડાબી બાજુ જશે, તમે એમ કે આગળ જાઉં છું તો એ પાછળ જશે. અગર તમે કોઈ બોડીને સ્લાઇડ કરો છો ડાઉનવર્ડ તો ફ્રિક્શન બાજુ શું કરશે ઉપર લગાડશે. તમે એમ કહો છો બોડીને હું અપલિફ્ટ કરું છું ઉપરની તરફ લઈ જાઉં છું તો ફ્રિક્શન ક્યાં જશે ડાઉનવર્ડ. ઓલવેઝ તમારી જે વેલોસિટી હશે જે ડાયરેક્શન ઓફ મૂવિંગ હશે એનાથી કેવો હશે ઓપોઝિટ હશે ને હશે જ. એટલે આટલી વસ્તુ દિમાગમાં રાખવાની કે ઓપોઝિટ બનશે. કેવી બનશે ઓપોઝિટ. ડન આટલું. હવે બે ટાઈપની વાતો કરશું ત્યાં પણ એક આવશે સ્ટેટિક, બોડી એટ રેસ્ટ. હંમેશા વેલ્યુ મહત્તમ હશે આનામાં. આપણે એટલે જ ગાડી ચાલુ કરી એક્સેલરેશન પહેલાં શરૂઆતમાં આપવું પડે, કારણ કે જે ફ્રિક્શન ઓફ ધી સરફેસ અને જે ટાયર વચ્ચે છે એ હંમેશા સ્ટેટિક ફ્રિક્શન કેવું હશે વધારે હશે કમ્પેર ટુ ડાયનેમિક. ડાયનેમિક એટલે શું કે જ્યારે તમે મૂવિંગ થઈ ગયા છો પછી ફ્રિક્શન તો લાગે છે પણ એ ફ્રિક્શનને આપણે શું કહીશું ડાયનેમિક. એટલે કે વેન ઇન આ છે એ કેવું છે ટેસ્ટ કન્ડિશનમાં, જ્યારે તમે સ્ટાર્ટ કરવા ટ્રાય કરો છો ગાડીને સ્ટાર્ટ કરો છો ત્યારે. બીજું આ જે મોશન છે એમાં બે ટાઈપના, એક ટાયર છે ફોર એક્ઝામ્પલ એક સરફેસ છે રોડની, ટાયર જાય છે એ કેવું જાય છે આમ જશે, એની મૂવિંગ આવી હશે. આ શું થાય છે રોલિંગ થાય છે. શું થાય છે ટાયર છે એ તમારું રોલ થાય છે. શું થાય છે રોલિંગ. બીજું ગાડીના જેટલા પાર્ટ્સ છે એ ઘસાય છે. શું થાય છે ઘસાય છે. એ તમારા સ્લાઇડ થાય છે. શું થાય છે સ્લાઇડ થાય છે, કારણ કે એ શું થશે એકબીજામાં ઘસાય છે. એટલે આપણે એનામાં ઓઇલિંગ વેલિંગ આપણે કરવું પડે છે જેથી કરીને ફ્રિક્શનમાં બોડી ખરાબ ન થાય. તો એક હોય સ્લાઇડિંગ અને બીજો હોય રોલિંગ. રોલિંગ એટલે હમણાં જ બતાવ્યું કે કંઈ બોલ છે યા તો એ શું થતું હોય કોઈ ટાયર છે એ સર્ક્યુલર મોશનના કારણે એ શું થતું હોય એકબીજા ઉપર રોલ થતા હોય, જ્યારે આ સ્લાઇડ ઓવર અનધર
બોડી. જનરલી જેટલા મશીનના પાર્ટ હશે એ બધા લગભગ કેવા હશે, આ ટાઈપના કેસ હશે. બાકી જેટલા સ્ટેપ તમારા ટાયરના છે યા તો એ ટાઈપની કન્ડિશન છે એ બધા ટાયર જેટલા બી ટાઈપ્સના હશે એ લગભગ બધા કેવા હશે, આવા જ હશે. લિમિટિંગ ફ્રિક્શનનો મતલબ મેક્સિમમ ફ્રિક્શન. તો એમ કહી શકાય કે કોઈક એવું ફોર્સ પડ્યો છે, સમજી લો બોડી અહીંયા પડી છે, કોઈક તો એવું ફોર્સ હશે જે એને શું કર્યો છે, પકડીને રાખ્યો છે. અને મૂવ કરવા માટે કંઈક ને કંઈક તમને શું આપવું પડે છે, જસ્ટ સ્લાઇડ કરવા માટે કંઈક તો આપવું પડે છે. એન્ડ દેટ ઇઝ વોટ કે એને સ્લાઇડ કરવા માટે જસ્ટ શરૂઆતમાં જે એક મેક્સિમમ વેલ્યુ આપવી પડે, તમને શું કરવી પડે, મેક્સિમમ વેલ્યુ આપવી પડે. મેક્સિમમ વેલ્યુ ઓફ ફ્રિક્શન ફોર્સ વિચ કમ્સ ઇનટુ પ્લે વેન અ બોડી જસ્ટ બિગિન ટુ સ્લાઇડ. ઇનિશિએટ કરવા માટે કંઈક તમને શું આપવું પડે છે, એક મેક્સિમમ ફોર્સ. કારણ કે મેં કીધું સ્ટેટિકમાં વધારે હશે, ડાઇનિંગમાં ધીમે ધીમે આમે શું થશે, ઓછો થતો જશે. ડન આટલું. લો ઓફ ફ્રિક્શન્સ. ફ્રિક્શન ડિપેન્ડ્સ ઓન ધી રફનેસ. એ તો છે જ. આપણે સીસી રોડ ઉપર હલાવતા હોય તો ઘણીવાર તકેદારી રાખવી પડે. વરસાદની સિઝનમાં સ્લાઇડ થવાના ચાન્સીસ તમારા કેવા હોય, વધારે હોય. કારણ કે ફ્રિક્શન પોસિબિલિટીઝ વોટરના કારણે, પાણીના કારણે કેવી થઈ જતી હોય છે, રફનેસ તમારી ઓછી થઈ જતી હોય છે. ફ્રિક્શન ઇન્ડિપેન્ડન્ટ ઓન ધ એરિયા ઓફ ધી કોન્ટેક્ટ બિટવીન ધી ટુ સરફેસ. શું કહે છે, સરફેસ એરિયા ઉપર ફરક નથી પડતો. એના ઉપર ટાયરનો આટલો પાર્ટ તમારો ઘસાય છે યા આટલો પાર્ટ ઘસાય છે, એરિયા ઉપર ડિપેન્ડ નથી. હા, એની બંનેની રફનેસ ઉપર છે. ટાયર જેટલું રફ હશે એટલો બ્રેક વધારે લાગશે. ઘસાયેલું હશે ટાયર તો આખો તમારો સ્લાઇડ થઈ જશે. એટલે એરિયા ઉપર ડિપેન્ડ નથી. એના ઉપર એરિયા ઉપર ડિપેન્ડેબલ નથી. ફ્રિક્શન ઓલવેઝ એક્ટ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. એ તો આપણે વાત કરી કે ઓપોઝિટમાં જ હશે. સ્ટેટિક ફ્રિક્શન માટે એપ્લાઇંગ ફોર્સ આ ફ્રિક્શનલ ફોર્સ, મતલબ કે ઇનિશિએટ કરવા માટે પહેલા હંમેશા શું હશે, કારણ કે હું સ્ટાર્ટ કરવાની ટ્રાય કરું છું તો બોડી પહેલા તો કેવો હશે, ઇન સ્ટેટિક કન્ડિશન હશે. મેક્સિમમ હંમેશા બનશે. ત્યાર પછી ને ફોર્સિસ રિઝોલ્યુશન કહેવાય એકચ્યુઅલી. લેટ સપોઝ હું પી અહીંયા એપ્લાય કરું છું ફોર એક્ઝામ્પલ, તો એફ ક્યાં હશે, અહીંયા હશે. અગર હું એપ્લાય કરું છું પી આ ડાયરેક્શનમાં, પી એટલે ફોર્સ હું એપ્લાય જે કરું છું, ગુજરાતીમાં એમ કહીને પ્રયત્ન કર્યો મેં. શું કર્યો, પ્રયત્ન કર્યો બોડીને સ્લાઇડ કરવા માટે. તો ઓપોઝિટ કરશે ફ્રિક્શન એની સામે હંમેશા. પછી એક એવો ફોર્સ તો હશે જ જે હંમેશા સરફેસની નોર્મલ ડાયરેક્શનમાં, સરફેસની નોર્મલ શબ્દ સમજો, નોર્મલ ટુ ધી સરફેસ કહેવાય એને. શું કહેવાય, નોર્મલ ટુ ધી સરફેસ. એટલા માટે કારણ કે કદાચ બોડી આમ હશે ને તો એ આમ લાગશે, સરફેસ ને 90 લાગશે. જે સરફેસ હશે એની સાથે કેટલો એંગલ બનાવશે, 90 બનાવશે. અને બાકી એની સામે કોણ હશે, વેઇટ તો હશે જ. શું હશે, વેઇટ તો હશે. નહીં તો સમજી લો તમે એમ થાય કે શું છે, તો કે સપોઝ હું આને ધક્કો આપું છું, નીચે તરફ નથી જતો, તો મતલબ સરફેસ કંઈક તો શું કરતી હશે, રિએક્ટ કરતી હશે. શું કરતી હશે, રિએક્ટ. હવે ખાડો હોય એકદમ અને નીચે ઉપરથી ખાલી આપણે કહીને અમદાવાદની અંદર સ્પેશિયલી ભૂવા પડી જાય, આખો રોડ આખો અંદર જઈ જાય, મતલબ એ રિએક્ટ નથી કર્યું. અગર એ રિએક્ટ નહીં કરે તો શું થશે, આખો તમારો જતો રહેશે પાર્ટ. તો રિએક્ટ કરે છે ધેટ મીન્સ એ શું છે, એને કહેવાય નોર્મલ પ્રતિક્રિયા. એટલે કે એન એટલે શું, તો કે સર હંમેશા 90 એંગલ બનાવશે. કોની સાથે, સરફેસ સાથે. હવે વાત કરીએ એક શબ્દ, ફ્રિક્શનલ ફોર્સ એટલે શું આવ્યો, ક્યાંથી. પહેલા ડાયરેક્ટ ઇક્વેશન લખ્યું છે, હું તમને એક ક્યાંથી આવ્યો એની વાત. હા, ફિઝિક્સ ની એકચ્યુઅલી એપ્લાઇડ મિકેનિક્સ કહેવાય ને. ડબલ્યુ લાગ્યો, અહીંયા કોણ લાગ્યો, એન લાગ્યો, અહીંયા લેટ સપોઝ તમારો એફ લાગ્યો, અહીંયા સપોઝ તમારો ડી લાગ્યો. તો કોઈક તો બોડી જો આ ઉપર તરફ લઈ જાય છે, આ લેફ્ટ સાઈડ લઈ જાય છે, મતલબ કોઈક તો રિઝલ્ટન્ટ અહીંયા લાગતું હશે. આ કંઈક એંગલ બનાવ, શું બનાવશે, શું બનાવશે, એંગલ. તો આ ટેન થીટા અગર મને ફાઇન્ડ કરવો છે ને, આ એફ આવ્યો ને આ શું આવ્યો, એન આવ્યો. ટેન થીટા શું થાય, એફ બાય શું થાય, એફ બાય એન થાય. અને આને જ નામ શું આપશું, મ્યુ. શું નામ આપશું, મ્યુ. મ્યુ 2 વાર આવ્યો, આગળ આવ્યો તો પોઈઝન રેશિયોમાં. હવે છે એ ફ્રિક્શન માટે, ફ્રિક્શન કોફિશિયન્ટ. કેમ અનુભવી ન સમજો, અનુભવી ડ્રાઈવરો એને કેમ ખવડીએ યાર, આ ગાડી વપરાયેલી છે, સમજો. શબ્દો જ બધા ફ્રિક્શનના રિલેટેડ લખ્યા હોય તો એ બોડી શું વાત કરતી હશે, ફ્રિક્શનના રિલેટેડ. એટલે એટલું મનમાં નહીં લેવાનું, એ આપને આપ ધીમે ધીમે આવી જશે.
કેમ 2 દિવસ ઉઠાઈ જાય ને તો 3 દિવસ આપણે આપ આંખ ખુલી જાય એમ આવી જશે. કારણ કે મગજને એ રીતે દ્રષ્ટિ દેશું ને ખોટો મગજને લોડ લેશે. એમ કે યાર વળી વિચારશે મગજ કે સાચી વાત એલી આવું થશે તો શું થશે. એવું ખોટા લોડ નહીં દેવાના મગજને, થઈ જાય. ચલો ડન. આટલું ફ્રિક્શન કોફિશિયન્ટ. કેમ તમને સીધું આધાર કાર્ડ નામ આવે એટલે તમને એના રિસ્પેક્ટમાં જ વાત કરશો. હું જે પણ કાર્ડ હશે કેમ અમને વિચાર થાય ને આનામાં આવું હશે કે આનું ઓથેન્ટિસિટી આવું હશે કે ઓટીપી આવું આવશે કે કેવું આવશે. તમને ખબર 6 જ આંકડા હશે, કદાચ હું ભૂલથી 5 બોલીશ તો તમે કહેશો ના 6 આવો જોઈએ 5 ના આવે. વસ્તુ હોય રોજનો રોજ, ધીમે ધીમે રોજ રોજ થયા કરે એમ. તો પહેલા તને શું કહેશું? મ્યુ કહેશું. શું કહેશું? મ્યુ. એન્ડ મ્યુ એટલે શું થઈ ગયું જો F/n. અગર ફ્રિક્શનને ફાઇન કરવું છે અલ્ટિમેટલી મને શું જોઈએ? નોર્મલ રહી. શું જોઈએ? નોર્મલ. મ્યુ દરેક સરફેસ માટે પોતાનો નક્કી હશે. જનરલ મેક્સિમમ રેન્જ અગર પકડીએ તો 35 થી 40 હોય મેક્સિમમ રેન્જ હો. કારણ કે ફ્રિક્શન જેટલું રોડ ઉપર વધારે એટલું ને એટલું બ્રેકિંગ સિસ્ટમ તમારી વધારે કામ કરશે. જેટલું તમારું ફ્રિક્શન ઓછું એટલું બ્રેકિંગ સિસ્ટમ ઓછી કામ કરશે. અને હા સામે તમને ફ્યુલ એફિશિયન્સીનો અલગ થાય પાછો. એટલે હવે એ પછી જાન હશે તો ફ્યુલ મળી રહેશે, જાન જ નહીં હોય તો ફ્યુલ બી નહીં મળે. એટલે એ તો થોડુંક વૈસા વરસા ચાલશે. એટલે કોઈ એમ પૂછે કે ફ્રિક્શન સારું ખરાબ તો બંને છે. બોડી જેટલા મશીનરીની અંદર કામ કરે છે ફ્રિક્શન એ સૌથી ખરાબ છે. કેમ? કારણ કે એટલે જ ઓઇલિંગ કરાવવું પડે છે આપને. અને જે ફ્રિક્શન ન હોત તો બ્રેક ના લાગત. ફ્રિક્શન છે તો ખરાબ, ફ્રિક્શન છે તો એ સારું, એવું કામકાજ છે. આગળ વાત કરીએ હવે. આ તો વાત થઈ. લેટ સપોઝ બોડી આવી રીતે છે. બોડી લેટ સપોઝ જાય છે નીચે તરફ. આપણે ટાર્ગેટ કરીએ છીએ એન ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે. એન ક્યાં હશે? અહીંયા ક્યાંક હશે. એનો મતલબ શું થયો સર? હવે તો કંઈક આપણે બહુ એનામાં ના પડી એટલીસ્ટ તો એટલે હું તમને શીખવા, કારણ કે એ પૂછે છે ક્વેશ્ચન એટલા માટે. અગર આ થીટા બને તો આ પણ કેટલો બનશે? થીટા જ બનશે. અને હંમેશા એટલું તો યાદ રાખજો જિંદગીમાં, જે એક્સિસ સાથે એંગલ બનાવે એ એનો કયો કમ્પોનન્ટ બને? કોસ કમ્પોનન્ટ. કયો બને? કોસ કમ્પોનન્ટ. સામે વાળો કયો બને? સાઇન કમ્પોનન્ટ. આ યાદ નહીં રહે તો હાલશે, પણ એટલું યાદ રાખજો એક્સિસની સાથે કયો એંગલ બને? કોસ. બીજી એક્સિસ अपने आप શું બનશે? સાઇન. કારણ કે કોસનો બીજો ભાઈ શું છે? સાઇન જ છે. ડન. આટલું. હવે આગળ વધીએ. અગર હું ફોર્સને રિએક્ટ કરું, ડબલ્યુ કોસ થીટા જેટલો છે એ એન થશે. અહીંયાથી અગર ડબલ્યુ સાઇન થીટા લઈ લઈશ, અગર હું એમ કહું છું ફ્રિક્શન એની સાથે સામે કોણ હશે? પી હશે. કોણ હશે? આને જેવો હું રિઝોલ્વ કરીશ ને, શું કરીશ? રિઝોલ્વ કરીશ, મને એક ટેન થીટા તરીકે વળી પાછું શું મળશે ખબર? F/n. શું મળશે? F/n. અને આ ખરેખર કોણ હતો? મ્યુ હતો. કોણ હતો? મ્યુ હતો. એને જ આગળ જઈને શબ્દ એક વાપરશું, એંગલ ઓફ રિપોઝ. હવે એંગલ ઓફ રિપોઝ શું છે સમજી લો કે અહીંયા એક સ્પ્રિંગ લગાવી છે જે આને ઉપર તરફ ખેંચે છે. શું કરે છે? ઉપર તરફ. હું બોડી ઉપર કંઈક વેઇટ લગાવી લઉં છું, સર્ટેન ટાઈમ સુધી નહીં પડે, અમુક લેવલ એંગલ બનશે પછી શું થશે? રોલ થઈને નીચે પડી જશે. હા જે બન્યો ને એંગલ, એને કહેવાય એંગલ ઓફ રિપોઝ, એંગલ ઓફ ફ્રિક્શન. બંને કેવા હશે? સરખા હશે. શું હશે? સરખા હશે. આપણે એટલું જ શું કરવાનું છે? લખવાનું છે. શું કરવાનું છે? લખવાનું છે. એક કામ કરને, ઓલો ખોલી ગયો છે એકતા એના કરીને હે ને એને કહેજે ઓનામાંથી આઉટલેટ પાઇપ, આઉટલેટ એસી નું પાઇપ કાઢવા ને એના માટે. ડન. આટલું આપણે વિડીયો તો આ બધું એ નહીં જ વસ્તુ કહાની છે, પણ એક વસ્તુ લિમિટિંગ ફ્રિક્શન મેં કીધું કે આગળ વાત કરી જ છે મેં, એંગલ ઓફ રિપોઝ છે. બોડી શું કરશે? જસ્ટ મૂવ કરશે, સ્લાઇડ થશે. શું થશે? સ્લાઇડ થશે. તો હવે વાત કરીએ કે જેમ લિમિટિંગ એટલે મતલબ એવો થયો કે શું બન્યા?
એક્ઝેક્ટ બેલેન્સ બન્યા. હવે જેવો આલ્ફા ચેન્જ કરીશ ઉપરની તરફ લઈ ગયો, આલ્ફા વધાર્યો, આલ્ફા એટલે એંગલ ઓફ રિપોઝ, ફાઈ એટલે અથવા તો થીટા કે ફાઈ લખો એ તમારો લિમિટિંગ શું છે, ફ્રિક્શન માટે છે. કોના માટે છે? ફ્રિક્શન માટે. આલ્ફા જેવો મોટો થયો થીટા કે ફાઈ કરતા તો તરત શું થશે, બોડી નીચે તરફ ડાઉનવર્ડ થયા કરશે. પ્રશ્ન એવો પૂછે કે લિમિટિંગ માટે શું છે, આ કન્ડિશન છે, એંગલ ઓફ રિપોઝ અને ફ્રિક્શન કેવા બને હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. પણ બોડીને નીચે સ્લાઇડ થઈ જવું છે તો એંગલ ઓફ રિપોઝ તમારો કેવો હોવો જોઈએ, મોટો હોવો જોઈએ. બસ આટલી જ વસ્તુ તમે રાખો. વર્ક, પાવર અને એનર્જી ખાલી કદાચ વધીને પૂછશે તો ના યુનિટ્સ પૂછી શકશે. યુનિટ માટે એટલું જ યાદ રાખવાનું કે વર્ક હોય, વર્કનો મતલબ થાય ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ થાય. અગર આ યાદ હોય તો ફોર્સનો યુનિટ ન્યૂટન છે, ડિસ્ટન્સનો યુનિટ મીટર છે, અને ન્યૂટન મીટરને શું કહેવાય બીજી ભાષામાં, શું કહેવાય, જૂલ. અગર આટલું યાદ હશે તો કોઈ મોટી વાત રહેશે, કારણ કે મેઇન યુનિટ તમને એ વસ્તુનો કામ આવશે. એ આ તો જરૂર નથી, આ તો સાવ. પાવર રેટનો મતલબ શું, ફોર્સ ઇન્ટુ એકચ્યુઅલી ડિસ્ટન્સ જ હોય, પર ટાઈમ હોય, શું હોય, પર યુનિટ ટાઈમ હોય, એટલે એને શું કહીએ છીએ, પાવર કહીએ. શું કહીએ છીએ, પાવર કહીએ છીએ. તો ફોર્સનો યુનિટ ન્યૂટન મીટર પર સેકન્ડ થાય, આવું ન્યૂટન મીટર પર સેકન્ડ. અથવા તો ન્યૂટન મીટરને આપણે સર શું નામ આપ્યું, જૂલ નામ આપ્યું. જૂલ પર સેકન્ડ પણ કહી શકાય. શું કહી શકાય, જૂલ પર સેકન્ડ પણ કહી શકાય. એટલે અહીંયા તો જૂલ પર સેકન્ડ યાદ રાખો, એને જ બીજી ભાષામાં આપણે શું કહીએ છીએ, વોટ કહીએ છીએ. અને બીજો ન્યૂટન મીટર સેકન્ડ, જે હમણાં તમને કીધું. કે યુનિટ યાદ રાખજો, બીજું કંઈ યાદ રહે કે ન રહે. જનરલી આવું પૂછતા નથી 1 HP કેટલા થાય, પણ કદાચ ધીમે ધીમે એ આગળ જતા જતા યાદ રહેશે તો વાંધો નથી. અત્યારે કાંઈ ટેકનિકલી એનું કાંઈ ટેકનિકલ છે નહીં, એનું કાંઈ કેટલો થાય, 746 વોટ જેટલું થાય, ટેકનિકલ કાંઈ નથી. પાવરની બીજી ફોર્મ્યુલા શું છે, 2π/nt/60. T ઇઝ ધ ટોર્ક. કારણ કે આપણે કહીએ ને આટલું એન્જિન છે તો એન્જિનમાં શું હોય, મેઇન તો ટોર્ક જેટલો જનરેટ વધારે કરે એટલું આપણે કહીએ પાવરફુલ એન્જિન તમારું બને છે. અને એન છે એ શું છે, RPM, રોટેશન પર મિનિટ. તો એ તમારું ફિઝિક્સ આવે, ફિઝિક્સને તો કંઈ અડવાનું બહુ જ જિંદગીમાં એ લોકોને રસ નહીં હોય તો જ આવું કંઈ પૂછ, વોટ ઇઝ ધ ફર્સ્ટ લો ન્યૂટન, બાકી તો કંઈ ખાસ નથી. ફર્સ્ટ લો શું કહે છે, બોડી જ્યાં સુધી મોશનમાં હશે તો મોશનમાં રહેશે, રેસ્ટમાં હશે તો રેસ્ટમાં રહેશે. મતલબ જ્યાં સુધી હું એને ડિસ્ટર્બ નહીં કરું ત્યાં સુધી એ શું કરશે, એનું એ જ કામ કર્યા કરશે. સેકન્ડ લો બધાને ખબર છે, જે ન્યૂટનની બેઝિક ડેફિનેશન એને આપી. શું કરી, બેઝિક ડેફિનેશન એને આપી. F બરાબર ma. અને થર્ડ, નાના છોકરાને પૂછશો ને તો યાદ હશે, એવરી એક્શન આવીશ આમ ઓપોઝિટ ડાયરેક્શનમાં શું હશે, રિએક્શન હશે. મતલબ આપણે કહીએ ને, એક્શન ઇઝ ઓલવેઝ રિએક્શનની ડાયરેક્શન બંનેની કેવી હશે, ઓપોઝિટ બનશે. એ ધ્યાન. બાકી મોમેન્ટમનો મતલબ થાય માસ ઇન્ટુ વેલોસિટી. ક્રિકેટ જોતા હશો તો ખ્યાલ આવશે, આપણે કહીએ મોમેન્ટમ, બોલ બાઉન્ડ્રી ઉપર હોય અને બોડી તમારી જસ્ટ સ્લાઇડ થવાની હોય, તમે ધક્કો શું આપો છો, બોલને દૂર તરફ ધક્કો આપો છો. દેટ ઇઝ વોટ ધી મોમેન્ટમ માસ ઇન્ટુ વેલોસિટી. લિફ્ટિંગ મશીન, પછી તમારી કોઈ જેક હોય, યા તમારી લિફ્ટ મશીન્સ હોય, યા વોટ એવર કંઈ બી હોય. એફિશિયન્સીનો મતલબ શું થાય, આઉટપુટ ડિવિઝન બાય ઇનપુટ. ટ્રાય એ જ હોય છે આપણી કે આઉટપુટ આપણો શું હોય, મેક્સિમમ હોય, ઇનપુટ તમારો શું હોય, મિનિમમ હોય. આને કહેવાય મિકેનિકલ એફિશિયન્સી અથવા મિકેનિકલ એડવાન્ટેજ કહેવાય. એને શું કહેવાય, મિકેનિકલ એડવાન્ટેજ. આને કહેવાય વેલોસિટી રેશિયો. વેલોસિટી રેશિયો શું છે એની વાત કરું કે આટલે બીજું કંઈ નહીં જોયું તો આપણે ચક્કી ઉપર તો જોયું હશે કે આવા બે વ્હીલ હોય, એક નાનું હોય ને એક મોટું હશે. આનો જે વેલોસિટી હશે ને આની વેલોસિટી હશે, બંનેમાં 100% શું હશે, ચેન્જ હશે, ફરક હશે. તો જ બેલ્ટ રોટેટ કરશે. અને એકની વેલોસિટી હશે, લેટ સપોઝ હું વાયના નામ આપી દઉં છું, એકનું નામ આપી દઉં છું એક્સ, તો y/x જે બનશે એ શું થશે, તમારો વેલોસિટી બનશે. વેલોસિટી જેટલું મશીન્સ હશે, જેટલા બી લિફ્ટ જોઈએ છે, લિફ્ટમાં એવું દોરડા બાંધેલા હશે, એના બેઝ ઉપર જ તમારું કામ કર્યા કરશે.
આઈડિયલ મશીન કોને કહેશું કે જ્યાં એફિશિયન્સી શું હશે 100%, બાકી તો ખાલી વાતો છે, કોઈ 100% નહીં હોય. રિવર્સિબલ કને કહેશું કે જ્યારે 50% કરતાં તો એટલીસ્ટ વધારે હોય. આવા ક્વેશ્ચન પૂછી શકે પાછા કે 50%થી વધારે એફિશિયન્સી છે, કોઈ મશીન આપી દે XYZ, તમને શું આપી દે? મશીન આપી દે, અને એનું કહી દે કે આઉટપુટ તમારો છે 30, ઇનપુટ છે તમારો 50, અને પછી તમને કહે કે વોટ ઇઝ ધી એફિશિયન્સી. તો એફિશિયન્સી છે અગર લેટ સપોઝ 30/50 100 થાય તો છે 2, કેટલા થઈ ગયા? 60 થઈ ગયા. એને શું કહેશું? રિવર્સિબલ. શું કહેશું? 50 થી મોટી થઈ ગઈ તો શું કહેશું? એને રિવર્સિબલ મશીન કહેશું. નો મતલબ શું? લેસ દેન હોય. શું હોય? લેસ દેન હોય. અને બીજી ભાષામાં શું કહે છે? સેલ્ફ લોક. 50% કરતાં પણ કેવું કરે છે કામ? ક્યાં નથી રાખતો. પુલી વાળો તો હજી જિંદગીમાં દિવસ જોયેલો નથી. ફ્રેમ સેક્શન કોને કહેવાય? તો આપણા ઓરિજિનલ પાછા સ્ટ્રક્ચર ઉપર આવું બીમ. બીમ ઓરિજિનલ હંમેશા સ્ટ્રક્ચર આવું જ હશે. એના ઉપર શું હશે? એ બસ શું હશે? કંઈક આ સ્લેબ છે, આ તમારો બીમ છે, નીચે છે તમારો કોલમ છે. બીજું એક સ્ટ્રક્ચર બને એને કહેવાય ટ્રસ. ટ્રસ જનરલી ક્યાં યુઝ? બ્રિજીસ છે, આવા કંઈક ડાયાગોનલ હોઈ શકે, વર્ટિકલ હોઈ શકે, કંઈક ને કંઈક તો આવું હોય છે. આ સ્ટ્રક્ચર અને આ સ્ટ્રક્ચરમાં ફરક એટલો છે, બ્રિજ હોય તમે જોયું હશે એના મેઇન સપોર્ટ બેજ ઉપર, હા સોરી મતલબ બેજ હશે, એન્ડ ઉપર હશે. શું હશે? એન્ડ. ત્યારે અહીંયા તમારા એન નંબર ઓફ સપોર્ટ તમારા જનરેટ થઈ શકે, કારણ કે અહીંયા સ્પાન એવું હોય છે. સ્પાન એવું હોય છે કારણ કે એટલે જ બ્રિજ માટે વાત કરી. એવું નથી કે ના ઇન્ડસ્ટ્રી બિલ્ડિંગ હોય છે ત્યાં હોય જ બી છે આવું. બટ આપણો ઇન્ટેન્શન અત્યારે એ છે કે અહીંયા સપોર્ટ કન્ડિશન શું છે? સર સપોર્ટ કન્ડિશન નજીક હશે. કોલમ ઇઝ બીજું કંઈ નથી, બીમ માટે તમારો શું છે? સપોર્ટ છે. શું છે? સપોર્ટ છે. બંનેમાં મેજર ડિફરન્સ શું છે? કે એક ટ્રસ્ટ છે એ શબ્દ હંમેશા બોલશું 2 ડાયમેન્શનલ. કેવો છે? 2 ડાયમેન્શનલ. કેવો છે? 2 ડાયમેન્શનલ. બીજું, હંમેશા જે પણ ફોર્સિસ એક્ટ થશે હંમેશા જોઈન્ટ ઉપર થશે. કેના ઉપર થશે? જોઈન્ટ ઉપર લાગશે. કેના ઉપર લાગશે? જોઈન્ટ ઉપર લાગશે. જોઈન્ટ ઉપર લાગશે. ક્યાં લાગશે? હંમેશા. એટલે હંમેશા દિમાગમાં રાખવાનું કે ફોર્સ જેટલા બી લાગે છે ક્યાં લાગશે? જોઈન્ટ ઉપર લાગશે. જ્યારે ફ્રેમ સિસ્ટમની વાત કરું ને, એક તો એને કહેશું, બીજું શું કહેશું? બીજું શું કહેશું? તો ફોર્સ જે લાગશે ને ક્યાં લાગશે? મેમ્બર ઉપર લાગશે. ક્યાં લાગશે? મેમ્બર ઉપર. અહીંયા જોઈન્ટ ઉપર. જોઈન્ટ એટલે આ રીતે. ત્યારે અહીંયા લાગશે કેવા લાગશે? મેમ્બર છે એ કયા કયા? તો સર એક બીમ હોય અને એક સર બીમ એટલે શું? તો સર એને નામ આપ્યા ફ્લેક્ઝર મેમ્બર. શું કહેવાય? ફ્લેક્ઝર મેમ્બર. કોલમને શું કહેવાય? આપણે ચર્ચા બી કરી હતી, એક્સિયલ મેમ્બર કહેવાય. એક્સિયલ મેમ્બર. આનું જે કામ છે એ શું છે? બેન્ડિંગ માટેનું રેઝિસ્ટન્સ છે. આનું કામ છે એ શું છે? ડાયરેક્ટ જે ફોર્સ આવે છે કમ્પ્રેશન લેવા માટેનું આનું કાર્યકાર બનેલો છે. જ્યારે ટ્રસ માટે જે વાત કરું છું, તો ટ્રસ માટે હંમેશા એક્સિયલ હશે. કેવો હશે? એક્સિયલ હશે. એક્સિયલમાં 2 પ્રકાર આવશે. અહીંયા જેમ કીધું ને, ફરજિયાત કેવું કમ્પ્રેશન હશે? અહીંયા કેવું હશે? કમ્પ્રેસિવ ઓર શું હશે? યા તો કમ્પ્રેસિવ યા તો ટેન્શન, બેમાંથી તમારું હોઈ શકે છે. આ બધી વસ્તુ ધીમે ધીમે સમજ આવશે તો એની ખબર પડશે વોટ ઇઝ એસઆઈ. એસઆઈ કઈ રીતે કાઉન્ટ કરીએ છીએ એની. આ તો નંબર ઓફ જોઈન્ટ્સ કઈ રીતે કાઉન્ટ કરવાના, નંબર ઓફ રિએક્શન્સ કઈ રીતે કામ કરવાના. તો સૌથી પહેલા એક એના આપણે શું જોઈ લઈએ? નંબર ઓફ બંને કેસ માટે રિએક્શન. સપોઝ તમને આવી એક ફ્રેમ આપી છે,
પહેલા સૌથી પહેલા શું જોશું? નંબર ઓફ રિએક્શન્સ. નંબર ઓફ રિએક્શન શું હશે? 3 એક બાજુ, 3 બીજી કેટલા હશે? 6. નંબર ઓફ જોઈન્ટ્સ. બીમમાં આવું નહોતું કરવું પડતું, કારણ કે બીમ એકલો હતો, જોઈન્ટ પોઈન્ટ જેવું કંઈ આવતું જ નહીં. અને બીમ હંમેશા એક ફરીથી બીજી વ્યાસ અને સાથે સાથે કહી દઉં, બીમ હંમેશા કોઈ દિવસ ક્લોઝ કન્ડક્ટ નહીં હોય, ક્લોઝ નહીં થાય. આ પોસિબલ છે કે અહીંયાથી કોઈ એક મેમ્બર પ્લિન્થ બીમ નાખી દીધો, જોઈન્ટ તમારો આખે આખો શું થઈ ગયો? ક્લોઝ થઈ ગયો. અચ્છા, ચલો એમ થાય કે ના સાહેબ પ્લિન્થ નથી રાખતા, રાખીએ જ છીએ, પણ સપોઝ નથી રાખતા, હવે હવે તો આ ક્લોઝ થયો કે નહીં? એક ફ્લોર પૂરો થયો, બીજો ફ્લોર આવ્યો, હવે તો ક્લોઝ થયો કે નહીં? તો આ બંને કેસ, ચાહે સ્ટ્રસ હોય ચાહે તમારી ફ્રેમ હોય, ક્લોઝ થઈ શકે છે. જ્યારે બીમમાં તમારું ક્લોઝ થવાનું સંભાવના નથી રહી. નંબર ઓફ જોઈન્ટ્સની વાત કરી લઈએ, આના માટે જ લઈ લઉં. ચલો હવે 4 ને 2 કેટલા થયા? 6 થઈ ગયા. અગર અહીંયાથી એક ઓર કોઈક આપી દેશે તો નંબર ઓફ જોઈન્ટ તમારા બદલી ગયા. 1 2 3 3 તમારા એડ થઈ ગયા, 9 થઈ જશે. શું થઈ જશે? 9 થઈ ગયા. અગર તમારા કહું રિએક્શન તો કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. કેટલા થઈ ગયા? 9 થઈ ગયા. 3 કોના? 3 કોના? 3 કોના? નંબર ઓફ રિએક્શન્સની ચર્ચા કરું છું. રિએક્શન એટલે કયા કયા આવે રિએક્શન્સમાં? રિએક્શનમાં કયા કયા આવે? હોરિઝોન્ટલ યસ, પછી વર્ટિકલ, અને ત્રીજો આ 3 આવે. 3 એ 3 ફિક્સ કન્ડિશન આપી છે એટલા માટે. અગર હું એમ કહું છું હવે નંબર ઓફ રિએક્શન્સ, નંબર ઓફ જોઈન્ટ, કે એસઆઈ જ્યારે કાઉન્ટ કરશું ને આપણે ફ્રેમની, ત્યારે આ વસ્તુ પહેલી આવશે સામે. નંબર ઓફ રિએક્શન્સ કેટલા આવશે? 5 થયા, બરાબર. 3 ને 2 5 ને 1 6 થઈ ગયા. ઠીક છે, કેટલા થઈ ગયા? ઠીક. નંબર ઓફ જોઈન્ટ્સ, જોઈન્ટ જે બને છે 1 2 3 6 જોઈન્ટ. જોઈન્ટ નો મતલબ મેમ્બર્સ જ્યાં કનેક્ટ થાય છે, સાદી ભાષામાં મેમ્બર્સ જ્યાં શું થાય છે? કનેક્ટ થાય છે. નાઉ પેલા નંબર ઓફ રિએક્શન્સ કેટલા? યસ 3, બરાબર. મેમ્બર કેટલા? મેમ્બર પૂછું છું, જો શબ્દ સમજજો. પૂછું છું મેમ્બર્સ. મેમ્બર એટલે એલિમેન્ટ્સ. વન 2 3 4 5 6 7 8 તમારા શું થયા? મેમ્બર. જોઈન્ટ્સ 1 2 5 અને 6 જોઈન્ટ. કેટલા થયા? 6 જોઈન્ટ થયા. એટલે એસઆઈ જ્યારે બી કાઉન્ટ કરાવીશ ત્યારે તમને આ પેલા દિમાગમાં આવવું જોઈએ. સ્ટેપ ચાહે કંઈ બી આપે, એક મને સ્પેસિફિક યાદ છે, આ ટાઈપનો કંઈક આપ્યો, કારણ કે એનામાં ફોર્સિસ ફાઇન કરવાના આવશે. ત્યારે ફોર્સિસ હંમેશા એનામાં હશે તો 0 જ, આપણે બતાવવાનું કહેશે ત્યાં તો પૂછવાનું કહેશે. આવું કંઈ પણ આપે, આપણે આપણું કામ કરવાનું, આપણે પૂછવાનું શું છે તો કે એને કીધું છે નંબર ઓફ જોઈન્ટ્સ અને નંબર ઓફ રિએક્શન્સ. જોઈ લેવાનું નીચે સપોર્ટ કન્ડિશન શું છે, આપણે આપણું જ કામ કરવાનું, બીજું કાંઈ કામ કરવાનું જ નથી. બરાબર છે? તો જોઈન્ટ ભલે ને ગમે એટલા હોય, આપણે તો કાઉન્ટ 40 સેકન્ડ એનાથી કઈ નહીં જતી રહે આપણી કાઉન્ટ કરવામાં, એ નક્કી જ છે. હા, પણ એવું નજર ફરી ગઈ, એકબીજામાં જતું રહ્યું કે ભૂલવા ગણવાનું રહી ગયું એકાદો, તો પછી નીચે તમારા જે કનેક્શન્સ બનશે એ કેવા બનશે? ખોટા બનશે. મેમ્બર્સ બોલવાનામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 કેટલા બન્યા જોઈન્ટ? 1 2
3 4 5 6 7 8 9 10 11 બરાબર ને 11 જોઈન બાકી રિએક્શન તો ત્રણના ત્રણ જ છે મોટી વાત છે નહીં બીજું એક વસ્તુ ટ્રસ્ટ માટે ટ્રસ્ટનું જ્યારે પણ વાત એટલા માટે કહું છું કારણ કે આગળ જે ચર્ચા છે ને ટ્રસ્ટ અને ફ્રેમની છે એના માટે પહેલા કન્ડિશન કહી દઉં છું ટ્રસ્ટ જ્યારે પણ આપે ને સિમ્પલ સાદો ટ્રસ્ટથી વાત કરું એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું દિમાગમાં રાખવાનું અગર કોઈ એક લાઇનમાં ફોર્સ જાય છે ફરીથી બોલું છું લેટ સપોઝ અહીંયા 100 જાય છે આથી 100 જાય છે તો ત્રીજો ફોર્સ કેટલો હશે 0 હશે લાઇનમાં અગર બંને ફોર્સ કેવા જાય છે સરખા જાય છે તો ત્રીજો ફોર્સ મારો કેવો હશે શું હશે 0 હશે શું હશે 0 હશે ફરીથી થર્ડ ફોર્સ અગર બે કોઈ ફોર્સ છે લાઇનમાં છે સરખા છે અને કેવા છે લાઇનમાં છે તો થર્ડ ફોર્સ જે વચ્ચે ક્યાંય પણ જનરેટ થતો હશે શું હશે 0 એનું એક ટેકનિકલ કારણ એવું છે અગર હું સામે કમ્બાઈન કરું સિગ્મા એફએક્સ કરું 100 ની સામે 100 જતા રહે વાયમાં કોઈ છે જ નહીં તો એને બેલેન્સ કરવા માટે કોઈ છે જ નહીં અગર બેલેન્સ કરવા માટે કોઈ નથી એનો મતલબ કે આવા જે ટાઈપના કેસ આવે ત્યારે જોઈ લેવાનું કે મેમ્બર ફોર્સ શું હશે 0 હશે એ જાણી જોઈને આપ્યો હશે તમને અને એ જ ફાઇન કરવાનો કીધો હશે પાછો શું કીધું હશે એ જ ફાઇન કરવાનો બહુ વિચિત્ર ટાઈપની ફિગરો આપશે પાછી એટલે છોકરાને થોડું ઉત્સાહ જાગે કે ના કંઈક કરવાનું છે આપણે જિંદગીમાં પણ ઉત્સાહનો કોઈ જરૂર નહીં હોય કારણ કે એમાં જરૂરિયાત ખાસ હશે જ નહીં ત્યાં ફક્ત ને ફક્ત એટલું જ કામ કરવાનું હશે કે ફોર્સ અગર આ લાઇનમાં જાય છે અને આ લાઇનમાં જતો જ હશે કારણ કે અહીંયા કને હોરિઝોન્ટલ રિએક્શન કંઈક ને કંઈક તો આપશે આનું કંઈક ને કંઈક રિએક્શન હશે એ પણ અહીંયા જનરેટ થતું જ હશે તો આ ફોર્સ બનશે એ શું બની જશે કેમ કારણ કે એની સામે કોઈ છે નહીં હા અગર એ જ વસ્તુમાં એવું કહી દે અહીંયા સાહેબ 100 લાગે છે તો 100% ત્યારે એમ કહીશ કે અહીંયા સાહેબ જાય કેટલા લાગશે કેટલા ખ્યાલ આવ્યો જ્યારે જ્યારે ભાઈ જિંદગીમાં એ તકલીફ સોરી ટ્રસ્ટ એનાલિસિસની વાતો આવશે ત્યારે હંમેશા પહેલા મગજની અંદર રાખશું એક વસ્તુ પકડીને કે સાહેબ બે ફોર્સ સરખા છે ત્રીજો ફોર્સ શું બનશે 0 એ ચાહે ઇન્ક્લાઇન હોય ચાહે 90 એંગલ ઉપર ચાહે આ બાજુથી આવતો હોય ચાહે સામેથી આવતો કંઈ ફરક પડતો નથી ફ્રેમ પરફેક્ટ ફ્રેમ કેને કહેશું હવે જો હવે સમજાશે શું કહેતો હતો કારણ કે હવે ખબર જ નહીં ઓડીશે એમ ઓડીશે જે તો તકલીફ રહેશે તો હંમેશા યાદ રાખશું પરફેક્ટ ફ્રેમ કેને કહેશું કે જ્યાં મેમ્બર તમારા 2j-3 જેટલા થતા હોય 3 એટલે બીજું કંઈ નથી 3 છે એ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન શું છે 3 છે એ તમારી શું છે ઇક્વિલિબ્રિયમ કન્ડિશન છે સમજાવું કોઈ પણ મેમ્બરને કનેક્ટ કરવો છે તો કેટલા બને એ મને કહો જોઈન્ટ કેટલા બને 2 જોઈન્ટ હોય તો યાદ રહી જાય ને m બરાબર 2j જો યાદ કેમ રાખવું એ કહી શકીશ રાખવું તમને છે એક્ઝામ તમને આપવાની છે એટલે યાદ કરાવવા માટે કહાની કહીશ કે પરફેક્ટ માટે શું જરૂરી છે m 2j-3 યાદ રહેશે m છે એ શું છે મેમ્બર 2j- શું m છે એ 2j-3 જેટલો હોવો જોઈએ અગર નાનો થયો તો આપણે કહેશું મેમ્બર કેવા છે ઓછા છે એનો મતલબ ડેફિશિયન્સી થઈ કંઈક ખોટખાપણ પણ છે એની અંદર બહુ જ વધારે થઈ ગયા તો એને કહેશું રિડન્ડન્ટનો મતલબ શું થયો કે આરામથી એને સહેલાઈથી તમે એને સોલ્વ નહીં કરી શકો શું નહીં કરી શકો સોલ્વ નહીં કરી શકો સોલ્વનો મતલબ બીજી રીતે કહીએ તો આપણે એસઆઈ મોટી થઈ જશે કેવી થઈ જશે એસઆઈ એટલે કે જે અનનોન છે એ બહુ વધી જશે એની સામે હું ફાઇન્ડ કરવામાં મને શું થશે તકલીફ થશે શું થશે તકલીફ બસ ચર્ચા કરી એંગ્યુલર વેલોસિટીમાં જવાની કંઈ જરૂર નથી બટ છતાં યાદ રાખવું 2π/n થાય 60 આની છે હા એક યાદ રાખવું પડશે કારણ કે આના રિલેવન્ટ ક્લાસ 1 ની અંદર એક એક્ઝામ્પલ પૂછાયેલું હતું પિરિયોડિક ટાઈમ લેન્થ અને ગ્રેવિટી જી એટલે ગ્રેવિટી એલ એટલે પેન્ડુલમની જેટલી લેન્થ છે પેન્ડુલમ આપણે ઓલા ના આવતા ઘડિયાળ આવતા ખબર રાજા મહારાજાના જમાનામાં ટંગ થતા એ પેન્ડુલમ એના માટેનું આ ઇક્વેશન છે બીજા કોઈ સાથે લેવા દેવા નથી અને લેન્થ જેટલી વધારે ગ્રેવિટી તો એની જ રહેશે તમારો ટાઈમ શું થશે લેન્થની સાથે કેવો થશે ઇન્ક્રીઝ શું થશે ઇન્ક્રીઝ જેટલો ટાઈમ કારણ કે એ તો સિમ્પલ છે જેટલું લેન્થ વધારે હશે તો ટાઈમ વધારે લાગશે એક ઓક્સિલેશન પૂરું કરતે ખબર તો છે પણ જ્યારે એક્ઝામ્પલ આવે સામે ત્યારે તકલીફ થાય તો ટાઈમ કેવો લાગે છે વધુ તો ફ્રીક્વન્સી કેવી હશે ફ્રીક્વન્સીનો મતલબ શું આવૃત્તિ ગુજરાતીમાં કહેવાય ને આવૃત્તિ કેવી હશે ઓછી જશે ને કારણ કે હું એમ કહું છું એક બસ છે આખા દિવસમાં એક જ બસ ફરે છે ભૂતથી લેટ સપોઝ ગાંધીધામ ગઈ
એક જવામાં અને આવવામાં એને 4 કલાક લાગે છે, તો એની ફ્રીક્વન્સી આખા દિવસમાં 6 થઈને 24/4 કરીએ એટલે 6 થઈ. અગર 2 જ કલાકમાં રિટર્ન આવતી હોય તો 12 થઈ ગઈ. તો મતલબ શું થયું? આવૃત્તિ હંમેશા ટાઈમ સાથે કેવી હશે? ઇરિસ્પેક્ટિવલી આપણે હંમેશા ઊંધી હશે, ઉલટી હશે. તો આ એ જ વસ્તુ, ફ્રીક્વન્સી ઓફ ઓક્સિડેશન શું થઈ ગયું? રિવર્સ થઈ ગયું. આ ખાલી એટલું જ રાખવાનું છે કે આપણે આપણું કામ કરવાનું. બીજું સ્વિંગ, સ્વિંગનો મતલબ કંઈ નથી કે આ એક સિંગલ ડાયરેક્શનમાં ગયું. આ કેટલું હતું? ડબલ લખ્યું, 2 × π. આ શું છે? સિંગલ પાઈ. અને આટલું રાખી છીએ. આવતીકાલે ચાલુ કરશું ત્યારે તમારું એસે, જે મેઇન કામ છે આપણું, હવે ચાલુ થશે. જે જગ્યાએ એસઆઈ આગળ ચર્ચા કરતા હતા એ જ જગ્યાએ, બધી જગ્યાએ પાછા એના ઇક્વેશન્સો, એના હવે તમે જોશો ને તો ઓલા નથી, સપોર્ટ કેવા છે? ફિક્સ છે, સિમ્પલ વાળા નથી. ઇક્વેશન ફરીથી કહીશ, કાંઈ વાંધો નહીં, યાદ નહીં રહે તો ચાલશે, પણ કન્ડિશન છે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાપ્લેક્સર ક્યાં બને ક્યાં ન બને એ ખબર હોવી જોઈએ, બરાબર? એ એક યાદ હોવું, ઠીક છે.